જય શ્રી કૃષ્ણ. બધા જ વૈષ્ણવોને મારી યુટ્યુબ ચેનલમાં સૌને જય શ્રી કૃષ્ણ. આજે આપણે ઠાકોરજી માટેની એક અલગ સામગ્રી સિદ્ધ કરીશું. એનું નામ છે ગોળનો મોહનથાળ, જે બનાવવો ખૂબ જ સરળ છે. અને આ મારી યુટ્યુબ ચેનલમાં સૌ પ્રથમ સામગ્રીનો વિડીયો છે, તો તમે ખૂબ જ આરામથી જોશો અને સ્ટેપ ફોલો કરશો તો તમારો પણ આ મોહનથાળ ખૂબ જ સરસ રીતે તૈયાર થશે. દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે અને સ્વાદમાં પણ એટલો જ સરસ લાગે છે. એના માટે મેં બેસન લીધો છે, ગોળ લીધો છે, દૂધ લીધું છે અને ઘી લીધું છે. સાથે મેં જે સૂકા મેવા લીધા છે અને કેસર, બદામ, પિસ્તા અને ચારોળી લીધા છે, જેનાથી ખૂબ જ સરસ સામગ્રી સિદ્ધ થાય છે. અહીં મેં એક કઢાઈ મૂકી છે. મેં નોનસ્ટિક કઢાઈ લીધી છે. એમાં સૌ પ્રથમ આપણે લોટમાં જે ધાબો દેવાનો છે એના માટેનું મિશ્રણ તૈયાર કરીશું. એના માટે જે દૂધ લીધું છે એને આપણે ગરમ મૂકીશું. ત્યારબાદ એટલું જ આપણે ઘી પણ એમાં એડ કરીશું અને આ મિશ્રણને ગરમ કરી લઈશું. આપણું દૂધ ગરમ થાય ત્યારે આપણે એમાં એટલું જ ઘી ઉમેરવાનું છે. જોઈ શકાય છે કે આપણું ઘી અને દૂધનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. એને બરાબર ગરમ કરી લેવાનું છે. એક રસ થઈ જાય ત્યાં સુધી આપણે એને ગરમ કરી લઈશું. જુઓ, આ રીતનું આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે અને ગરમ થઈ ગયું છે, એટલે કે સરસ મિશ્રણ તૈયાર થઈને ધુમાડા પણ નીકળવા માંડ્યા છે. હવે આ મિશ્રણને આપણે લોટ છે એમાં મિક્સ કરી દઈશું. અહીં મેં એક વાટકી ઝીણો જ લોટ લીધો છે. એને આપણે પ્લેટમાં લઈ લઈશું અને વચ્ચે જગ્યા કરીને આ તૈયાર કરેલું જે મિશ્રણ છે એને આપણે ઉમેરી દઈશું. આ મિશ્રણ હું એમાં એડ કરી દઉં છું. આ જ મિશ્રણથી આપણું જે મોહનથાળ છે એમાં ખૂબ જ સરસ કણી આવે છે, એટલે કે આ પ્રક્રિયાને ધાબો દેવાની પ્રક્રિયા કહેવામાં આવે છે, અથવા તો તમે કહી શકો કે મોણ દીધું છે. આ રીતના હું હાથેથી એને મિશ્રણને મિક્સ કરી દઈશ. લોટના દરેક કણમાં આપણું દૂધ અને ઘીનું મિશ્રણ બરાબર મિક્સ થઈ જવું જોઈએ. આ જ પ્રક્રિયા કરવાથી તમારો મોહનથાળ બજાર જેવો જ કણીદાર તૈયાર થશે. આ બધી સાઈડથી હું લઈ અને લોટમાં ઘી અને દૂધના મિશ્રણને એકરસ કરી રહી છું. આ પ્રક્રિયા આપણે બે હાથેથી પણ કરી શકીએ છીએ. બધા જ લોટમાં એક સરખું મિશ્રણ મિક્સ થઈ જવું જોઈએ. આવી રીતના મિક્સ કરતું જવાનું છે અને જોઈ લેવાનું છે કે આપણું લોટમાં મિશ્રણ બરાબર મિક્સ થયું છે કે નહીં. બંને હાથેથી પણ હું મિક્સ કરી દઉં છું, એટલે કે આ લોટનું મિશ્રણ કણીદાર બની જવું જોઈએ. ત્યારબાદ આપણે એને સાઈડમાં ઢાંકીને થોડીવાર રેસ્ટ આપવાનું છે. જોઈ શકાય છે કે આપણું મિશ્રણ બરાબર મિક્સ થઈ ગયું છે અને લોટમાં કણી પણ આવી ગઈ છે. આવી રીતનું તમારું મિશ્રણ તૈયાર થવું જોઈએ. હવે આ મિશ્રણને આપણે બરાબર સાથે કરી અને થોડીવાર ઢાંકી દઈશું. મિશ્રણમાં પ્રોપર ઘી અને દૂધનું મોણ ન થયું હોય તો તમે થોડું વધારે પણ ઉમેરી શકો છો. અહીં પ્રમાણ બરાબર છે, એટલે હું આવી રીતે હાથેથી દબાવી અને થોડીવાર માટે રેસ્ટ કરવા ઢાંકીને મૂકી દઉં છું. લગભગ અડધો કલાક આપણે આ મિશ્રણને રહેવા દેવાનું છે. જોઈ શકાય છે કે આ આપણા લોટમાં ખૂબ જ સરસ કણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આ લોટને શેકી લઈશું અને આ મોહનથાળમાં આપણે ગોળનો ઉપયોગ કરીશું. મેં અહીં કઢાઈમાં ઘી લીધું છે. જે પ્રમાણમાં લોટ હોય એટલા જ પ્રમાણમાં ઘી લીધું છે. એમાંથી જ મેં મોણમાં પણ ઉપયોગ કર્યો હતો. અહીં મેં કઢાઈમાં ઘી ગરમ મૂક્યું છે. હવે એ ઘી બરાબર ગરમ થાય ત્યારબાદ આપણે જે લોટનું મિશ્રણ છે તેને ધીમે ધીમે એડ કરી દઈશું અને એને બદામી કલર થાય ત્યાં સુધી શેકવાનો છે.
આપણું ઘી ગરમ હોય એટલે મિશ્રણ એડ કરતી વખતે થોડું ધ્યાન રાખવાનું છે. આપણે આ મિશ્રણને બદામી કલરનું શેકવાનું છે. પહેલાં તમને એવું લાગશે કે ઘી ઓછું છે, પણ જેમ જેમ લોટ શેકાતો જશે તેમ તે ફૂલવા લાગશે અને ઘીનું મિશ્રણ છે એ ઘીમાંથી છૂટું પડવા માંડશે. આવી જ રીતના ધીમે ધીમે ગેસની ફ્લેમ સ્લો રાખીને લોટ આપણે શેકતા જઈશું. આપણો લોટ હળવો થઈ જશે એટલે એમાંથી ઘી પણ સેપરેટ થઈ જશે. જોઈ શકાય છે કે આપણા મોહનથાળનો બરાબર કલર સરસ આવી ગયો છે. આ જ સ્ટેજ ઉપર થોડું આપણે દૂધ ઉમેરીશું. દૂધથી મોહનથાળમાં ખૂબ જ સરસ કણી પડે છે. ત્યારબાદ આપણે એને બરાબર મિક્સ કરી લઈશું. હવે એમાં હું જે ઉમેરી રહી છું તે એક વસ્તુ છે જે છે કેસર. કેસરથી એનો ખૂબ જ સરસ કલર આવશે. જુઓ, આવી રીતના આપણું મિશ્રણ તૈયાર થઈ જાય ત્યારે આપણે એમાં ગોળ ઉમેરવાનો છે અને કેસર ઉમેરવાનું છે. ગોળ અને કેસર બંને સાથે ઉમેરી દઈશું, કારણ કે મિશ્રણ ગરમ છે અને ગેસની ફ્લેમ બંધ કરીને આપણે ગોળ ઉમેરી દઈશું. ગોળ બરાબર મિક્સ થઈ જ જાય છે એટલે એનો પાયો બનાવવાની કે ગોળને અલગથી મિશ્રણમાં મિક્સ કરવા માટે ગરમ કરવાની જરૂર નથી હોતી. આ રીતના તમારું મોહનથાળનું મિશ્રણ તૈયાર થઈ જાય એટલે એમાં ગોળની કણીઓ હોય તે આપણે અલગથી ભાંગી દેવાની છે અને ત્યારબાદ આપણું મિશ્રણ જોઈ શકાય છે કે તૈયાર થઈ ગયું છે. અહીં હું બદામ અને પિસ્તાની કતરણ ઉમેરી રહી છું અને સાથે ચારોળી ઉમેરીશ. આમાં બદામ, પિસ્તા અને ચારોળીનો ખૂબ જ સરસ સ્વાદ અને દેખાવ પણ ખૂબ જ સરસ આવે છે. એને બરાબર આપણે મિશ્રણને મિક્સ કરી લઈશું. જોઈ શકાય છે કે આપણું મિશ્રણ પ્રોપર બની ગયું છે. આવું જ તમારું મિશ્રણ તૈયાર થાય એટલે તમારું મોહનથાળ ખૂબ જ સરસ તૈયાર થઈ જશે. અહીં મેં એક પ્લેટને ગ્રીસ કરી લીધી છે અને એમાં હું આ મિશ્રણને પાથરી દઉં છું. આપણું મોહનથાળને સેટ થતાં લગભગ 1-1.5 કલાક જેવો સમય લાગે છે. મિશ્રણને આપણે બરાબર ચમચાથી પ્લેટમાં પાથરી લઈશું અને બને એટલો આપણે સ્ક્વેર શેપ આપવા માટે એને સાઈડમાંથી શેપ આપી દઈશું અને વચ્ચેથી ચોરસ કરી લઈશું એટલે કે આપણા પીસ બરાબર સેટ થઈ જાય. જોઈ શકાય છે કે ઘી પણ બરાબર છે. વધારે પડતું ઘી હોય તો મોહનથાળને જામતા વાર લાગે છે. આ જ ટેક્સચર હોય તો તમારું મોહનથાળ લગભગ અડધોથી પોણો કલાકમાં ખૂબ જ સરસ જામી જાય છે. અહીં હું પિસ્તા, બદામ અને ચારોળીથી ગાર્નિશ કરું છું. તમે બીજા કોઈ પણ ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરી શકો છો. ખાસ અહીં પિસ્તા દેખાવમાં પણ ખૂબ સરસ લાગે છે અને ચારોળી પણ મોહનથાળમાં ખૂબ જ સરસ લાગતી હોય છે. એટલા માટે હું ચારોળી અને મોહનથાળમાં ઉપયોગ કરું છું. બધા જ ડ્રાયફ્રૂટની કતરણને આપણે તાવેથાથી પ્રેસ કરી દઈશું એટલે એ બરાબર એમાં ચોંટી જાય અને ચારેય સાઈડથી આપણે બરાબર વચ્ચે કરીને સ્ક્વેર શેપ આપી દઈશું. જોઈ શકાય છે કે આપણો મોહનથાળ સેટ થઈ ગયો છે. મેં અહીં કાપા પણ પાડી લીધા છે અને એના ખૂબ જ સરસ દેખાવ પણ આવી રહ્યો છે અને હવે આપણે એને પીસ કરીને પણ જોઈ લઈશું. તાવેથાની મદદથી આપણે એક પીસ ઉપર લઈને જોઈશું કે બરાબર થયો છે કે નહીં. આપણો મોહનથાળનો પીસ આરામથી બહાર આવી ગયો છે એટલે કે મોહનથાળ ખૂબ જ સરસ ટેક્સચર પણ આવ્યું છે. આપણે એને પ્લેટમાં લઈને સજાવી દઈશું અને ઠાકોરજીને ભોગ ધરવા માટે આપણો મોહનથાળ ખૂબ જ સરળતાથી ઘરે તૈયાર થઈ ગયો છે. આ મોહનથાળ પુસ્તકમાં આપેલી રીત પ્રમાણે મેં સિદ્ધ કર્યો છે. ખૂબ જ સરસ મોહનથાળ તૈયાર થાય છે અને ઠાકોરજીને ભોગમાં ખાંડવાળા મોહનથાળની બદલે ગોળવાળો મોહનથાળ તમે આવી રીતે બનાવીને ધરશો તો ખૂબ જ સરસ ટેક્સચર પણ આવે છે અને જોઈ શકાય છે કે સોફ્ટનેસ પણ ખૂબ જ સરસ આવી છે. ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ આ મોહનથાળ તૈયાર થાય છે.
આશા છે કે તમે મારી આ બધી જ ટ્રીકને ફોલો કરીને મોહનથાળ બનાવશો તો તમારો મોહનથાળ પણ ખૂબ જ સરસ તૈયાર થશે અને પ્રભુ યોગ્ય સામગ્રી સિદ્ધ થશે. મારી આ ચેનલમાં જોડાવા માટે આપ સૌનો ખૂબ જ આભાર અને બીજા વૈષ્ણવો સાથે આ સામગ્રીને શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ખૂબ જ સરસ આ સામગ્રી તૈયાર થાય છે. આ જ રીતના નવા વિડીયોઝ હું મારી ચેનલમાં અપલોડ કરતી રહું છું અને આગળ પણ તમે શું જોવા માગો છો તે પણ મને જણાવી શકો છો. જય શ્રી કૃષ્ણ.